અમેરિકામાં જ્યારથી બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે ત્યારથી જ તેમનું વલણ ભારતીય લોકો માટે ખૂબ જ આકરું સાબિત થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે તેમણે ગ્રીન કાર્ડને લઈને જે નિયમો હતા તેમાં પણ મોટા ફેરફાર કર્યા છે. એટલું જ નહીં, જો ગ્રીન કાર્ડ નહીં હોય તો તેમના બાળકોને પણ હવે અમેરિકાની સિટીઝનશીપ મળશે નહીં, તેવા પણ તેમના દ્વારા અનેક એવા બદલાવ લાવવામાં આવ્યા છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ત્યાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયો હવે ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે અને આને જ લઈને ઇમિગ્રેશન એક્સપર્ટનો એક સૌથી મોટો ખુલાસો આવ્યો છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમેરિકામાં બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે શપથ લીધા તે બાદ તેમને અનેક એવા નિયમો બનાવ્યા જેના કારણે ભારતીય લોકોને ખૂબ મોટા ઝટકા પડ્યા છે. સૌથી પહેલા તો તેમણે ગ્રીન કાર્ડને લઈને જે નિયમ હતો તેમાં બદલાવ લાવ્યા, કારણ કે લગભગ 10 લાખ જેટલા ભારતીય છે જે લોકોના ગ્રીન કાર્ડ હજુ સુધી ત્યાંથી અપ્રૂવ કરવામાં નથી આવ્યા, એટલે કે તે દરેક ગ્રીન કાર્ડ હજી પણ અટવાયેલા છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ટ્રમ્પ દ્વારા એક સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે જો કોઈ પણ માતા પિતા પાસે અથવા તો કોઈ પણ વ્યક્તિ પાસે ગ્રીન કાર્ડ નહીં હોય તો તેમના બાળકને અહીંની અમેરિકાની સિટીઝનશીપ આપવામાં આવશે નહીં. એટલે કે અંતે તમારા બાળકે 21 વર્ષે અમેરિકાને છોડવું પડશે, ક્યાં તો પછી તેને સ્ટુડન્ટ વિઝાના આધારે અમેરિકામાં રહેવું પડશે. આવા નિયમ આવતાની સાથે જ અત્યારે હાલ ટ્રમ્પનો વિવાદ થઈ રહ્યો છે. અત્યારે હાલ અમેરિકામાં લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને તેમના વિવાદનો વંટોળ હવે દરેક ગુજરાતીઓ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો આને લઈને ઇમિગ્રેશન એક્સપર્ટ શું કહી રહ્યા છે તે સાંભળીએ. अमेरिकन प्रेसिडेंट डोनाल्ड ट्रंप ने ये एग्जीक्यूटिव ऑर्डर दिया है कि अब से जो यूएस में जो चाइल्ड का बर्थ होगा उसको विथ बर्थ अमेरिकन सिटीजनशिप नहीं मिलेगी. क्या है इसका मतलब कि अब तक ऐसा था कि आप यूएस में हो, अगर आपके पास वीज़ा यूएस का है या नहीं है, या किसी भी वीज़ा पर हो, चाहे आप H1 वीज़ा पर हो या आप विजिटर वीज़ा पर हो या आपका यूएस में कोई स्टेटस ही ना हो, पर अगर आपका चाइल्ड बर्थ यूएस में होता है तो वो चाइल्ड को विथ बर्थ अमेरिकन सिटीजनशिप मिलती थी. अब से वो नहीं मिलेगी. इसके सामने काफ़ी रेजिस्टेंस भी देखा गया है बिकॉज अमेरिकन कॉन्स्टिट्यूशंस अमेंडमेंट 14 क्लियरली स्टेट्स दैट एनीबडी हु टेक्स बर्थ इन द यूएस शुड बी गिवन सिटीजनशिप ऑफ यूएस बाय बर्थ. अब इसके सामने यूएस के ही काफ़ी स्टेट्स ने कोर्ट में अपना एक पिटिशन भी फाइल किया है. काफ़ी इमिग्रेशन अटर्नीज ने भी इसके सामने कोर्ट में अपील फाइल की है. सो एक लीगल बैटल तो डेफिनेटली होगा, बड़ा होगा. क्या होगा वो तो वक्त बताएगा, पर अभी के हिसाब से अगर ये एग्जीक्यूटिव ऑर्डर इम्प्लीमेंट होता है विच इज़ सेड टू बी डन आफ्टर 30 डेज, तो अब 30 डेज़ के बाद जो चाइल्ड यूएस में बर्थ होता है उसको अमेरिकन सिटीजनशिप बाय बर्थ नहीं मिलेगी. જે પ્રમાણે આ નવો એક નિયમ સામે આવ્યો છે અમેરિકાને લઈને, તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે ગુજરાતીઓ માટે આ એક ઝટકા સમાન બની શકે છે. અત્યાર સુધી આપણે અમેરિકામાં ડિપોર્શન જોતા આવ્યા છે કે ડિપોર્શન પણ કરવામાં આવવાનું છે. યુકેમાં પણ ડિપોર્શનની શરૂઆત થઈ ગઈ છે અને આને જ લઈને ટ્રમ્પનું જે ડિપોર્શનને લઈને જે વલણ છે તે પણ ખૂબ આકરું છે. એટલે કદાચ હવે એક બાજુ ડિપોર્શન, તેની સાથે જ લોકોને ગ્રીન કાર્ડ મળશે નહીં અને તેમના બાળકોને પણ અમેરિકાની સિટીઝનશીપ આપવામાં નહીં આવે તો કદાચ હવે ભારતીય લોકોને પોતાના વતન પાછું આવવું પડી શકે છે તેવી પણ શક્યતાઓ આના ઉપરથી દેખાઈ રહી છે. આપણે આની પહેલા પણ અનેક એવા મીડિયા રિપોર્ટ્સમાં વાંચતા આવ્યા છે અને જોતા આવ્યા છે કે તેમાં પણ એવું કહેવામાં આવતું હતું કે લગભગ અમેરિકામાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે જે લોકો પાસે ગ્રીન કાર્ડ નથી અથવા તો પછી ત્યાં રહેવાના યોગ્ય ડોક્યુમેન્ટ નથી તો તે લોકોને પણ પોતાના વતન પાછું આવવું પડી શકે છે. અને હવે આ બધાની વચ્ચે જ્યારથી બીજી વખત ટ્રમ્પ ચૂંટાયા છે એના ઉપરથી પણ હવે એવું જ લાગી રહ્યું છે કે જો કદાચ આ લોકો પાસે ગ્રીન કાર્ડની વેલિડિટી પૂરી થઈ ગઈ અથવા તો પછી ગ્રીન કાર્ડની જે પ્રતીક્ષા જોઈ રહ્યા છે તેમાં પણ જો કદાચ વિલંબ આવ્યો અને તેમના બાળકોને આ સિટીઝનશીપ ન મળી તો તે લોકોને પણ હવે પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડી શકે છે. અત્યારે હાલ અમેરિકા દિવસે ને દિવસે મોંઘું બનતું જાય છે. ત્યાં જેટલી પણ વસ્તુઓ છે તે મોંઘી દાટ થઈ જતી હોય છે, કારણ કે અત્યારે હાલ ત્યાં સ્ટડીનો ખર્ચો પણ એટલો જ છે. એટલો જ નહીં, ત્યાં રહેવા, જમવા, ખાવા પીવાનો જે ખર્ચો છે તે પણ દિવસે ને દિવસે વધતો જાય છે. એક તરફ ટ્રમ્પ દ્વારા આજે નિયમો બદલવામાં આવ્યા છે તે તો ખરા જ, તેની સાથે ગ્રીન કાર્ડની લોકો રાહ જોઈ રહ્યા છે અને બાળકો માટે આજે નવો નિયમ બનાવવામાં આવ્યો છે તે કદાચ હવે ભારતીય લોકો માટે એક ઝટકા સમાન હોઈ શકે છે. જોકે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ગુજરાતીઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવશે
ત્યારે ટ્રમ્પ દ્વારા શું આ નિયમમાં કોઈ બદલાવ લાવવામાં આવશે કે કેમ? એટલું જ નહીં, જો આ નિયમ લાગુ રહ્યો તો કદાચ કેટલા બધા ભારતીય લોકોને પોતાના વતન પાછું આવવું પડશે, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.